બેટા પાણી લાવજો એટલે મારા બેટા કોઈ વાપરતા નથી એ છોકરો મારા બેટા કોઈ વાપરતા નથી છોકરો એ બહુ એ છોકરો એ બહુ બેટા એ પાણી લાવજો હું આખો દિવસ પણ પાણી કરું છું ચાલી દિન ભરતા નથી જિંદગી ખરાબ થઈ ગઈ મારી સેવા કરી સેવા કરો બેટા અલા મારે અહીં આખો દિવસ સેવા કરવાની હું છે ખેતર જવાનું શું છે તારે? અરે હું એમ કહું છું તમે જરા કામ પતી જાય ને તો બજાર જતા આવજો જરા કામ. બજાર શું કામ છે? અરે મારે હું આજે શાક નથી તો પનીરનું શાક લેતા આવજો મસ્ત ખાવાનું ને ફાફડા જલેબી કઈક નાસ્તો લાવવા કંટાળી ગઈ રોટલા ખાઈ ખાઈ. નાસ્તો કરવા મજૂરી કરે આમ દમ નીકળી જાનો નાસ્તો શું છે? અમે બી થાકી ગયા આખી દિવસ આ સેવા કરી કરીને કંટાળો નહીં આવે અમને. સેવા તો કરવી પડે. આજે હારું ખાવું છે હું બનાવું નહીં ખાવાનું. હારું હેડ લેતા આ અમને કઈ લાવવાનું છે? શું લાવવાનું તારા માટે? મારા માટે બંગડી લઈ આવજો. હા લેતા આવજો. હાર લઈ આવજો. હા હાર બધું લાવજો. ચટાકા પટાકા લઈ આવજો. એ હા ચટાકા બટાકા બધું લઈ આવજો. યાદ કરી. હા વેલા 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 આવું શું ટેન્શન લે છે? ભાઈ હેડો. હા અમે જે ક્ષેત્ર જેટલો જોતો અને બાયડીઓ ઘેર એકલી છે હેરાન બેરાન કરતા ના હો. હું હેરાન તો જે કરું બેટા પણ મારા માટે થોડુંક કેળા બેળા લેતા આવજો. શના કેળા બેળાવા ઘેરા ગળપડા કેળા બેળા પડ્યા મે ના રોમ રોમ કરો. રામ 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 આરામ નહીં રોમ રોમ તો રોમ રોમ. તમે જો મારા જ્યાં અને વાત કો પાડીઓ પાણી બોણી મંગાવો થોડું વ્યવસ્થિત રીતે મંગાવજો. બળબડ બળબડ થોડું ઓછું કરજો. ઓ નહીં પેલા જેવો જમાનો હવે ઓ બૈરા નથી ગમતા. હેડો વાજે ભાઈ હા લખો જે છોકરા આવા પાછા છોકરા મારા બેઠા બહોરા થઈ ગયા છે મારું તો કોઈ અફળતું નથી ઓય શું કહેતો તો? આ કીધું પેલો ડોહો ઘેર પડ્યો બસ કેળો ને કેળો કરા આખો એ તો કેળો કરતા આપણે કોઈ લાલું નહીં કેળા બેળા આખી જિંદગી કેળા કરી જાય છે. પેલો મારા બૈરા એમ મંગાવ્યું તને ખબર નહીં એમણે? મારે બંગડીઓ નહીં મંગાઈ. તને પાલકનું શાક ને ફલાણું ઢેકણું. મારા પાસે તો પૈસા જ નહીં. હું તો કેળો બેળો કોઈ નહીં લાવું. કશું કોઈ લાવવું નહીં. તો એ પડ્યા શું પડ્યા કશું તો તું ટેન્શન માં જ લે તો હું બોલે જતા હો મરતો તાણા હું એ બહુ બેટા અરે સેવા કરો ભગવાન તમારું સારું કરશે બેટા હવે આટલી સેવા તો મારા મા બાપ ને ઘરે મારા મા બાપ ના ઘરે નથી કરી. હવે મારા છોકરા આવું પછી તમારે વાલા કરાવો એક ફાટો પાણી આપી આવો જાઓ. આ પાણી આપી આવો ને દે. તા પાણી નથી પીવું તા કોઈ વપરાય નથી મારો એલા બે આખો દિવસ નીકળી જાય ઘરમાંથી અને અમને અહીંયા આપતા કરી નાખ્યો. મારી ચાલ તો હારું જાન છૂટાવી. અમારા છોરા લોહી પી જાય છે
અલ્યા પંખો તો લગાવો. બાપા આવે છે ઉપરથી પંખો લગાવવા. આ આ બળી દઉં છું. આ ચા ચા કરે છે, ચા મૂકવાનું છે. લાયો પણ કોઈ કામની નથી ભાઈ. છોકરા વાળા બેટા કોઈ કોમડા નથી. આપું છું, હવે શાંતિ રાખો ને. કેટલી બૂમ પાડશો? ઓહો બનાવી આપું. વાળાની હોજી લાયા. વાળાની કાકા ખેંચેલો છે, પડ્યા. વાળાની હોજી લાયા ભાઈ. કોઈ કોમની નથી. આખો દિવસ ઉઠે એટલે આનું મોઢું ધોવાનું. છી, 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 છી. હવે આ દીપુ મને ઉલટી થઈ જાય. આનું બધું જો ગંદુ કરે છે. કોણ ધોવે આ બધું? એ જ કામ છે. ઓ જહા, તારી માને. આને યાર આ કોણ? આ બધું નહીં કરું મેં. હું સેવા નહીં કરું. આને આ બધું સાફ કરું. અમારી જિંદગી ખરાબ થઈ ગઈ. આ બધું ઉલટી કરે છે યાર. આખો દિવસ ખો આટલામાં પડીને કે કામ નથી કરતું. હું છે યાર આ બધું. લાવો શું કરે છે બે બહુ? ચા લાવો. જરા કાલે આગળ ખાવાનું કામ કર. ચાય ચાય આખો દિવસ એકતો. ચા લાવો. અરે નજીક બી જવાનું મન નહીં થતું. દીપુ આ કેવી રીતે એને છોડવાનું? મારે તો કંટાળી આવે છે. હું બીમાર થઈ જવાનું. બધું ગંદકી સાફ કરીને. હાલો બેસો. ચાય 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 કર્યા કરો આખો દિવસ. આ કોણ કરશે આ બધું? આ તમારા બાપો કરવા આવવાના છે? અહીંયા બધું ગંદુ કરે. ઊંઘીને હા બાજુ નહીં જતી. કેટલું ગંદુ કરેલું છે. પેલો બેને આવવા દે, એને સાફ કરાવો. હું તો કઈ સાફ નહીં કરું. કરે સાફ. કેવું ખાય છે? 10 દિવસથી ખાધું નહીં હોય એવું. જોઈને ચા પીએ તે. ભગવાન ક્યાં જોવે છે? આને લઈ લે તો હારું જાન છૂટે મારી. હે નીકળીને મરી જાય છે ખેતરમાં. અને અહીંયા આખો દિવસ આનો આ સાફ કરો. સાફ કરો બેટા. તમે નેના નહીં થઈ જાઓ. પાછા એ ખાશો ને પીશો ને અહીંયા હોક છે પાછો મોટો આ જોકે હવે તો શું કરો? હે કને કરો તે? વાહ વાહ. જિંદગી ખરાબ કરી નાખી મારી. તમારા ઘરમાં હોવો આવશે. શાંતિ રાખો. આવું જ તમને ઈચ્છે મારા જેવું. જો સેવા કરવાની એના ઉપરથી કેવો શરમ નાખે છે આપણા ઉપર. અરે જો તો આપ કરવાનું છે. રહેવા દે તું. ના કરવાનું. રહેવા દે બા. આટલું ગોજુ કરાવી આનંદ રોજ તમે સાફ કરે. આ નજીક ની જવાનું. આપણે બીમાર થઈ જાઉં. આપણે આ ખૂબસૂરતી જતી રહે. આટલું ગોજુ કરાય કે તો હું આટલું વાસ મારે છે. ઉલટી ખાય છે અમને. લ્યા તારી ભાભીએ પાલકનું શાક મંગાવ્યું તું મારું બેટું. વાહ પણ પાલક તો મળ્યું નહીં. બરાબર. પણ આ દૂધી લાયા છો એનો હલવો બનાવીને ખાઓ તોય સારો લાગશે. હા બરાબર અને ચાલે ચાલે. પેલા પાલકમાં હું ખાવ છું પોયલા જેવા? સાચી વાત. હું એ બંગડીઓ લીધી. તમ તારા માટે? ના ઘેર. હા ઘર માટે. હું તારા માટે લીધી. છે ને હવે ઘેર શું ડોહાની હાલત છે આપણે જોઈએ તો ખરા. હા આ દૂધી લે આ બાજુ જો. આ હું લાવ્યા તમને તૈયાર શાક લાવવાનું કીધું હતું. આ દૂધી આનો માથા પર પછાડો તમે. અલ્યા તો ઓલા બડા તૈયાર થઈ જાવ. આનો માથા પર પછાડો. ઓલા આ જોવો છો? આખો દિવસ ઉલટી કરી 4-5 વખત સાફ કર્યો અમે. ઉલટી કરે હું કરે. બાપા તમે આ જોઈને આપણે ઘરે
બાપા આ બધા આવો ગંધવેડો કર્યો છે તું જો તમે આ પણ ભલે ઠીક નથી બેટા શું કરું ચલો ભાઈ ઠીક ના તો કોઈ ડબ્બો બીજો કોક રાખો યાર આ કેમ ને બાજુ કઈ આ આખો દાડી બહેરા ઘરનું કામ કરી સાંભળો તમે આ બાજુ અરે જો અમે ક્યાં મૂકી નહીં આવે ને તો અમે બંને જણ પિયર જતી રહેશું અમે કઈ આ બધું નહીં બેઠા સોચીના ફેર નહીં જાવ હો ભાઈ ચાલો આ બહુ બાજુ કરે પિયર નહીં જાવ આખો દિવસ ભેગા કર્યો અમને નથી રહેવું નહીં ચાલો દીદી આવો તમે ચાલો બંને જતા રહીએ ચાલો એ હો ભાઈ અવાજ જીવે એટલું જીવવાના છે તમે કરે તો ખબર પડે અહીંયા અલ્યા હું હાલત થાય અમારી તે બે દાડા કા ત્રણ દાડા તમને તો માથામાં પછાડી સામે નથી રહેવું અમે. અલ્યા તો તમારા હોમી થાય છે અલ્યા ભાઈ તમે તાર શું તમે આ ગંધવેડો આદરો છે ઘરમાં તારે આજ બી એક ઘરનું કામ કરવાનું પછી મારો વાપરવાનું વાપરો મારી વાત આ થોડો શીરો વળાઈ લાવો થોડો શીરો આ થોડો શીરો હવે આ આ મરી જવાના હવે શીરો જોઈએ છે એને. તમે મારો તમારી લોકાઈમાં શીરો જ કરવાનો છે અલ્યા પણ હું ખાતો જઉં કે છોકરા તમે નહીં ખાઓ તો અમે ખાવા એવા છીએ કડકડું આવા કડકડ અલ્યા તું તો બહેરીનો મારેલો છે કરું નહીં તમે કશું કાંઈ કરવું નહીં બે બહેરીના મારેલા છો બે ભાઈ બહેરીના મારતો નહીં મારેલા મારતો મેલતો નહીં આખો દાડી બહેરોને એમાં રહેવાનું. એ રોબરામ મોળા ભાઈ ભીખા ભાઈ આવરા આવરા મુલા તું તો હાવ થાચી ગયો યાર. ભાઈ આ વહુની સેવામાં થાચી ગયો એ રામ રામ. બેટા હારું હારું છે. શું મુલા કે કેવું છે બસ હા સારું છે હાલ તો બેઠા છીએ એટલે સારું છે તારી બહુ સેવા બીવા કરે વહુ તો ઘણી સેવા કરે છે બાપુ ચામાં બનાવો તમે ચા ઉભા બનાવો ભીખો ભાઈ ચા પીવું થોડો ચોરી બનાવો ચા. અને યાર હાજી હે હું સ્વાતા પીવું ચા બનાવો હા ચા બનાવો થોડી. બનાવો અને મુલા હા સાચું કેજી હો હા હા બોલો બોલો ભગવાનના હમ ભગવાન નામ બોલો આ બે વહુ તારી ચીવી હોય. અલ્યા ભાઈ ભીખાભાઈ આ જમાનામાં તો તમે વહુનો જોઈ જશી હે હા કેવી હોય છે હા હે હા પણ ખરું ખોટું કોઈને કહેવાય એમ છે ના તારી પછી સાચું કે ને મને શું છે આમ તારી વહુ તારી સેવા કરે છે કે અલ્યા નથી ભાઈ કરતી? દાહ કૂકવાય પાણી લઈને આવો છો દાહ કૂકવાય હે પાણી લઈને આવો ને 3-4 વાગે તો રોટલો ભેળો કર્યો છે મને હા હા જો મુળા હા તને એક જબરજસ્ત આઈડિયા આલું. કેવો આઈડિયા છે આખી જિંદગી તું જીવે ને હા ત્યાં બધી આ બે જણીઓ તારી સેવા જ કરે જાય. એમ અને તારા છોકરા ગોઠે છે? ના છોકરાઈઓના વાળા થઈ ગયા છે મારા બેટા હા. છોકરાઈઓના વાળા છે તારા છોકરા તારા નથી ના અને આ બધું એટલે જ તરકડ છે. હા તારા છોકરાએ તારી સેવા આખી જિંદગી કરશે અને આ બે જણીઓ તારી સેવા આખી જિંદગી કરશે. એ વાત એવો આઈડિયા આલું. કેવો આઈડિયા છે હાસુ 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 પછી તું મને યાદ કરે. હાસુ હાસુ હો હા હા હવે આ ચા બે આપી આવે હા. ચા બીજી પી અને હું આવું છું કલાક પછી. તમે ચા નથી પીધી પીવું છું ને હું હે? તો હું કલાક પછી આવું છું. હા આવો આવો બરાબર આ બહુ તારી ચા લઈને આવે ને હા. પછી વાત. હા હા એ ચોજી બબો ભાઈ ચા ભાઈ બળી તો લાવો પછી મારે જવું છે જલ્દી. ચા મૂકી છે જરા બેસજો હા જલ્દી કરજો મારે મોડું થાય છે. આ તમે કઈ નાસ્તો કઈ લઈ લેશો મારે કોઈ કરવું શીરો નથી. બનાવો બાપુ શીરો શીરા પાસે મોડા હા શીરો અમે અમનને ખાવો તો બનાવો હા 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 બેસજો બાપા બેસજો શીરો ખાવો આ શીરો બનાવવાનું કોઈ છે ને લ્યા? એ તો તમારે ભાડે એમ કરે છે હે વાહ એટલે આ મારે મને બતાડવા ખાલી કરી વાહ વાહ કે અમે હારી છીએ એમ. હા હા. હું હારી તો નથી જ કે. ના ના ટૂટણા ખણે છે ટૂટણા હા ઠોહા મારે છે ઠોહા હા હા વાહ તો એ રહી
2 છેલ્લી દવા તો કરવી જ પડશે. કરવી પડશે. હું તને કીધું ને સાચું સાચું. તાર જો એની દવા ચેવી થઈ જાય. હાર હાર. અને તને કહી દો હા ભેમા હા. કે સાહેબ આખી જિંદગી તારા પગે દબાવશે ને પગે પડશે ને માથું દબાવશે એવી હું દવા કરી દઉં. હા હાર હાર હા હાર બરાબર. હાર. અરે જો જઈ તો તમારી મહેરબાની. લા જલ્દી ચાલો મારે જવું છે. આ રિક્ષાવાળો વાટ જોઈ રહ્યો છે. થઈ કે નહીં? લાવો જલ્દી લાવો. આ રિક્ષાનું ભાડું ચડાવે મારે. દીપુ ચાલો તો એટલે મોળા તું કોઈ છે પણ ભગવો તો હારી છે લ્યા. હવે સારું છે. આદુ વાળી તો ચા બનાવી હવે, છે. હવે. એ ડોવાળી સેવા જબરજસ્ત કરો. હા. તો બહુ સેવા કરીએ એમની હા બહુ આશીર્વાદ મળે અમને સેવા ડોવાની જોરદાર કરો. હા, ઘણી. જો હબળો તમે આ 2 જણીઓ થઈ ડોવાની સેવા કરજો. સેવા કરશો તો મળશે મેવા. હો ઓએ જો સાંભળજે સેવા કરવાનું એ મોટાના આશીર્વાદ મળે હા અરે ડોહો હાથ છે નથી પણ એમાં સેવા તો તમે કરજો જ નક્કી. હા હા લે મૂળા હા હા હું જવું ભાઈ હવે. જવાના છો તું હાચવજે ભાઈ. આવજો પાછા હા હા આવજો ભાઈ ચાલ મૂળા હું આવું હમણાં કલાક 2 કલાક પછી. હો તમે આ ડોહાને હાચવજો. હું હમણાં કલાક 2 કલાક પછી આવું છું. એવું હા કરું. હા ચલો આવજો. રામ રામ. રામ 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 શું કાતરી કોકના ભાડો છે વખત તો સારું લાગે છે અને કોક જાય એટલે ડોળા કાઢે છે. આ મહેમાન આવે ને તો કેવી ચાડી કરે આપણે નામ બદનામ કરે છે આપણા ઘરવાળાને આપણા નામ બદનામ કરે આ ડોહો આટલો સેવા કરે તો હો અરે નથી કોઈ કીધું બાપજી. તે આખો દિવસ ચુગલી કર્યા કરો જે આવે મહેમાન આવે ને મજામાં. સારું છે ભાઈ તને. સારું 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 છે. હવે વાપર. હા હા પેલી હું તને જે વાત કરી હતી ને, હોવા હોવા આ તારી જે અનામત હતી હોવા હોવા. તું કેટલા વર્ષોથી મને આલી હતી. હા હા આ પેટીમાં હું લઈને આવ્યો છું. હા હા આ તારી અનામત સારું સારું. સંભાળી લે. હા અને જો એ આ ચાવી. હા હા. ભગવાન તમારું સારું કરશે. હવે આ ચાવી ખોલી આ પેટીમાંથી અને તારું જે કોઈ હતું એ બધું આમાં છે. બરાબર. તું સંભાળી લેજે. સારું સારું. હવે હું મારી જવાબદારીમાંથી છૂટ્યો. હા હા સારું એ તો હું હવે સંભાળી રાખું. હા ચાલ હા આચવજે હવે તું. હા તબિયત હા. અને હું કોક આવતો રહી. સારું સારું હો સારું. સારું તાર ચાલ આવજે ભાઈ. હા 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 હા. અરે આ બાપુ આ હે ને પેટી છે મારા દવા અહીંયા આપો તો ખરા જોવા તો ના હું એ છે મારા પાસે લાવો અમે હાજીને મૂકી દે બાપુ ના એ બાપુ, મૂકી દે. તમે નહીં હાથવી કહો. આ. હા હા તમારાથી નહીં હટવા. હા એ મારાથી હટવા. હા આ ચાવી આપો તો ખરા અમને હા તમારાથી નહીં હટવા. હા 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 બાકુ તને આ પેલો આપણે ઓ દિવસની ચા પીવા આવેલો એલો ભાઈ અહીંયા પેલો ચા પીને ગયેલો આવે પાછો આવ્યો અને પેટી હતી આટલી કઈ ખજાનો લાગે છે કાં તો એ પેટીમાં છે ને પૈસા લાગે છે એટલે આમ ખોલે બંધ કરે ખોલે બંધ કરે અને એવું લાગે છે એમાં કાં તો આપણી સાસુ મરી ગયા ને એ કંઈક દાગીનો એમનો મૂકીને ગયેલા છે એટલે છે ને કેવો હુસાર બેનના દોસ્તારને છે ને હાચવવા માટે આપી દીધા આટલા વર્ષોથી અને આપણે અહીંયા સેવા કર્યા કરીને કંઈ કહેતો નથી આપણને આપતો નથી ને હવે આ છે ને આપણાથી કંઈ માને નહીં આપણા એલા આપણા મારા બે આને બે ભાઈઓને આવવા દો ને પછી આપણે એમને હા એમને કહેશું બાપુજી ગયા
હા એલા બે આવે ને એટલે આપણે એ લોકો પાસે જ એ કરાવવાનું છે એક પેટીમાં ખજાનો છે ખજાનો આપણે રાજ કરશું રાણીઓ બની જશું આપણે તમે થોડું ને થોડું હા એ તો આપણે વેચી લેશું બે બેનો હા ડો તમારો ડો ખો 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 યા તો સન્નાટો સમજ લાગે ડોહો હુઈ ગયા એવું લાગે છે. ઓ ડો હુર્યો હુરવા દે લાગે તો આજે કડતા ઢૂ ઢૂ ચાલુ હોય લ્યા. ખોટું માથું ચડાવશે એના કરતા હેરજો આપણે ઘરમાં હો હુરવા દે ઊંઘવાય છે, ઊંઘવાય છે. ઊંઘો દે હેડો આપણે ઓ લાય હેડે હવે ખાવા બાવાનું પડ્યું છે કે નહીં? તું બનાવી ખાવાનું અરે ખાવાનું તો ખાવાનું લાય ખાવાનું બધું તૈયાર જ છે પણ હું એમ કહેતી હતી સાંભળો બોલ. સાંભળો તો ખરા મને એવું લાગે એક ભાઈ આવ્યો હતો ગામ એનો દોસ્તાર કોનો દોસ્તાર? આ બાપાનો દોસ્તાર ચમ આવ્યો? આટલે મોટી ખજાનાની પેટી લાવ્યો કે આટલે ડોહામાં પેટી ધીરે બોલો ધીરે તો હુઈ ગયા છે. બેઠા. આટલે મોટી પેટી છે ઓછા ઓછાતી બી નહીં હતી અને ચાવી બી આપી ગયો મને એવું લાગે કે આ મમ્મી જતા રહી ને ઉવે. ખજાનો હશે એનામાં મને એવું આમાંય લાગે. ભાઈના દાગી નાખી. હા દાગીના હશે. હા મને ખબર પડી ગઈ. અમને ચાવી બી નહીં આપતું તમે પઠાવીને માંગો કઈ કયો એમ નહીં લે તું ફોલાઈ લીધું છું ચાવી હા ભાઈ. ભાઈ, દાગીનો દેશે મને તો દાગીનો જ વખત આ ડોહા પાછો હોય તો બાયનો દાગીનો ચો છે વાય નાલ્યો હે પહેલા. ના નહીં હાલે એ દેશે તો તું હંગરું છે. હા ડોહાય અંગુરી તો હુઈ ગયા છે. એ તો તું ના આલી. છુપાવી દીધી છે ચાવી અને આલો કોણ આવ્યું? ચાવી નહીં આપી હાલો કોણ આવ્યું એ ભાઈ તો એનો સફેદ કપડાં પહેરી તે હા. દોસ્તાર એક દિવસ આવેલો ને ચા પીને ગયેલો તો ભાઈ હા પેલા કાકો દાગીનો છ પેલા ચા પીવા આપણા ઘેર આવો છે જોઈ છે બેસે ડોહા પાના 3 કલાક વાતો કરા મે ગુજ 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 કરતા હોય મને ખબર છે. આઈ રહેતા એ પછી વાંધો નહીં. ચાવી તો આટલી મોટી છે ચાવી આખી તિજોરીની ચાવી નથી અચ્છો તો પેટી તો રહી છે નથી આ નીચે નીચે ખાટલા નીચે લીધી નીચે અંદર એ ખટલા નહીં તે. હોય મત ઓહો જો કા ગયડા છે ના ગયડા છે ગયડા તો તારા ડોહો કરી ઓય દેવો. દાગીના નહીં છૂટતા. હેરજો આપણે તપાસ કરીએ ભાઈ મળી જાય ને તો આપણે તો તમારે તો આપણે તો કામ કરવાનું જ ભાઈ હેરજે તારાથી ગોળસી આપણે એટલે હેરજે આપણો પાલટી થઈ ગઈ ડોહો દાગીનો મળો તો હું વાત હેરજે કરશે. આપણે ચેક કરીએ તારાથી ભાઈ ગોળસી જરા બોલો હેરજો આ આપણે ખેતરમાં મજૂર કર્યા મરી ગયા છે જિંદગી તા- અને ઓયને દાગીના હંગી રહ્યા છે બહુ કરવાનું મળતા મળતા. સાંભળો ખરા તમે છે ને રાજાની તમે રાજા અને અમે બંને રાણીઓ છે. બાપા આવું છે પેટીમાં મારે દવા સારી દવા છે અમુક દવા કરું છું સારી દવા બતાડજો ક્યાં ડોક્ટર લખીને આવી છે લાવ હું ખોલું ઉભા ઉભા લાવ હું ખોલું કે એટલે અમે જોઈએ તમે ઉભા રહો લાવજો લા ઓલા વાગશે હમણાં પતરા પેટી પૂરું પડશે પરું ના ની વાગે તમે કેમ બે કોઈ મળે ચાર રૂપિયા સમજો નથી પડતી યાર પણ ઓય લાવો કે આ હું છે લાવજો ચાવી લાવજો લાવ હું દવા તપાસું અરે તમે મારે દવા તમે ઢોળી નાખો ના ટોળી નાખું તમે લાવો ને અરે ભાઈ મૂકો હાથ શું સાચું સાચું કરો છો કોઈને જોવા દેતા નહીં હજુ સુધી વિશ્વાસ છે કે પોતાના છોકરો પર તો વિશ્વાસ કરો અત્યારે ભાઈ પછા બાયડીઓ તમને ગોઠવી તાને તમે અમારા પર વિશ્વાસ નહીં કરતા આ તો બધા બાયડીઓ ગોઠવી તમને સાચું સાચું કરો છો અને પછી વહુઓ માથાની મળી છોકરા માથાના મળ્યા આખા ગામમાં ગવી નાખ્યા છે હોવે હેટ નહીં દૂધી હેટ પીટી હેટ મારા બેટા પેટી લેવે હા જોવા કા સેવા તો કરવી નથી હવે હોવાનો છોકરો મારા બેટા તો જું હવે ઓબળો હા આ ડોહો છે ને બિલકુલ પેટી અડવા દેતો નહીં. નથી એટલે આ ડોહો છે ને પેટી કોઈને અડવા દેતો નથી એટલે કોઈને નહીં અડવા દે માટે આ પેટીમાં હંમેશા કોઈ હોવું જોઈએ પૈસા હશે કે દાગીનો હશે હા કે તો જો મારા ડોહાના રોણીના સિક્કાના રૂપિયા હોય
કઈ તો છે કોક તો છે ને કે ડોહા આટલી બધી પેઠી હાચવે નહીં સિક્કા સોના ના એટલે ડોહો પેટીને હાથ નહીં આવે ખબર હવે એવી સેવા કરો ને કે ડોહો આપણા પર ખુશ થઈ જાય અને આ પેટી તો પેટી પણ બીજું કોઈ હંતાડ્યું નહીં આપણે હાલ દે સેવા કરવાનું ચાલુ કરી દો તમે હોય દીપુ સાંભળ્યો ડોહો દૂધ માંગે તો ઘી આપવાનું ઘી માંગે તો ગોળ આપવાનું ગોળ માંગે તો જે આપવાનું આપી દેવાનું પગતા પાવાનું થોડુંક એને હા. હારું જે બી હોય તે આપણને ચાવી બી આપી દેશે ને બધું આપી દેશે ફૂલ ચાકરી ચાલુ કરો હા બે બે જણ્યું હો હો નકા ડોહો તમને નહીં અડવા દે પેટી પાછો હા ચાકરી કરશો ને એટલે એ તો ગમે ઓટોમેટિક આલી દે છે ઓગળી જાય હો હા બાપા હા આ બજારમાં જાવું છે ને કોઈ લાવવું છે વાહ, મારા બેટા આટલા દાડા તો કદી પૂછ્યું નહીં ચમ નહીં પૂછ્યું રોજ તો પૂછે ક્યાં છો વાહ વાહ કોઈ બિસ્કિટ બાલે વાહ કેળા બેળા લાંબા છે પેટી ભાળી ગયા છે વાહ હે કેટલા કોફી લેતા આવજો કોફી લેતા આવું વાહ હારું હારું કોફી બિસ્કિટ લેતા આવીએ આ ભાઈ બિસ્કિટ લાવું હા હારું પાર્લે લાવું કે ક્રેક ચેક લાવું કે મોનેકો લાવું કે કે લાવું ટેન્ટી દૂધમાં પલાળીને ખાવું કે સારું ઓહો ગયડા પકડે તો ટેન્ટી ખાવું છે હા મારા બેટા પેટી પાળી ગયા છે હા નકર આટલા દાડા તો બાપને રોચ જ નહીં કે પૂછ્યું નહીં કે બાપા કોઈ ખાવું તે દાડ કેળા મંગાયા તો મારા બેટા ના લાયા હા પેટી પાળી ગયા વાહ તમે નહીં આલો આ જરા કપડા આવો. મારું નહીં લાગતું ને જરા પગ દબાવજે આ મારું માથું આ બાપુ કટકા થઈ જાય છે પગ કરે છે એ બાજુથી જરાક પગ વાહ. હરખા કરી આપજે હા બાપુ હા કેવું લાગે છે હા બાપુ? હારું 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 બાપુજી કઈ ખાવું છે વાહ વાહ કઈ ખાવાનું મન થાય છે? શીરો બનાવો શીરો ખાવું છે? વાહ હા હા શીરો બનાવવાનું કે છે હા, શીરો. બીજું કઈ ખાવું છે બાપુજી હા હું ખાવું છે બોલો થોડા ગોટા 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 બી ખાવાનું છે જરાક હા. પેલી બાજુ છે જરાક થોડા ભજીયા. જરાક હરખું હા. દબાવજે આમ 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 અને થોડી જલેબી લેતા આવજો હા 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 જલેબી ખાવું છે બાપુજી હા 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 બાપુ દવા બવા પીધી કે નહીં પીધી હજી પીધી હા 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 તો શીરો બનાવી દઈએ હા શીરો બનાવો હા. બીજું કઈ ખાવું છે બાપુજી હા હા વાહ આ તો દીપુ, પાછા કહું આ છે ને સસરાની સેવા કરવું પડે સેવા કરે તો મેવા મળે સેવા જરા મળે. ખુશીથી સેવા હા કરજે બેન હા બેન હારું હા, હારું હારું હા. તમે જો બનાવો હા હું બનાવી લઉં હો બાપુ હા 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 ચાલ દીપુ આપણે તૈયારી કરીએ બાપુજી અમે લાવીએ હો હા બનાવીએ હા હારું હારું હા 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 આ બજાવજો પડે છે સો લે આ અરે અરે સમારીને બાપુજી સમારીને હા હા બાપુ શીરો બનાવી લાવો હારું હારું હને હા હા આરામ કરો આરામ હાલો આરામ કરો હા તમે આવી અમે હા મારી બેટી પેટી ભાળી દે છે એટલા આટલી સેવા કરે છે આટલા દાડા તો હા મારતી હતી હા હા મારતી હતી હા આટલા દાડા તો પેટી ભાળી દે છે દીપુ સાંભળ મારી વાત બોલો આરી ખજાનાની પેટી છે હા બેન એનામાં બહુ બધું છે કંઈક તો છે એમાં સોના દાગીના કંઈક પૈસો વૈસો છે આપણે એમાં છે ને આપણે એની સેવા કરવાનું પાણી માંગે ને તો ચા આપવાનું શીરો આપવાનું દૂધ બનાવીને આપવાનું અને દૂધ માંગે ને તો બીજું બજારમાંથી મસ્ત નાસ્તો મંગાવીને આપવાનું સેવા કરવું પડે અને સેવા કરશું તો મેવા મળશે સમજી ગયા તમે? બાપુને આપણે બરાબર સેવા કરવાની પેલી ચાવી માવી આપતો નથી ને આપણે કાઢવાની છે સમજી ગયા? આપણે એવું કરવાનું છે હા અને પેલા હા એલા બે આવે ને આપણા ઘરવાળા એટલે એ લોકોને બી કહેવાનું જરા અમે બહુ સેવા કરીએ છીએ એમ લાગવું જોઈએ એટલે પેલું બધું આપણું ખજાનો મળે આપણને બાપા હા હવે હારું છે વાહ હારું સારું આવો કરાશિયા સારું છે ને સારું સર હા ભાઈ હાવ હા દવા પીધી હતી વાહ વાહ બસ તાન. હા. અને ઓય કોઈ દૂધ બૂધ આલ્યું કે વાહ ચા માજો ને દૂધ આલ્યું ચા મળ્યો દૂધ આલ્યું વાહ હારું 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 ખવડાવું તમે તો ખવડાવે છે વાહ શીરો બનાવી ખવડાવે તો પૂરો બનાવીને ખવડાવ આને નવરા હતા વાહ ગુજરી આને હા આપણો હા ગરમ પાણી કરીને મસ્ત રવડાયો અને હા સ્વભાવ ઠંડો રાખવાનો વાહ વાહ ઉવ્વ. કાકા આતાની બહુ ખમતી નહીં ના સાચી વાત છે સમજ્યા વાત ને વાહ વાહ અને હું શું કહું છું હા હા હું જરા કદી જતો રહું ને હા હા તો મારા વહા કોઈક સારું કરજો બારમું કરશો હા, ચિંતા મત કરો. તમે કોઈ ચિંતા બધી છોડી દો તમારે હોય તો 12મું કરવું છે ને 13મું કરવું છે બધું કરવું છે અને બધું સાચવજો ના ના હાચવજો, હાચવજો, હાચવજો. હા
ચિંતા ના કરો. અરે પણ લે પોણલા હા, ચાલો. શું ડોહા? હે એ ડોહો મારી બાપુજી! એ બાપુ જતા રહ્યા! બાપુ પાણી જતો રહ્યો અમારા બાપા! સસરા જતા રહ્યા બાપુજી અરે રે! દીપુ હવે આપણું શું થશે બાપુજી ગયા હવે એ બાપા એ ઉભા જાય, ઉભા. કશો વાંધો નહીં. બધું ખાઈ પીને જાશે. હવે ચિંતા કરવાની જરૂર નહીં નહીં, બરોબર? અને આ બાપા હો આપણે કોઈ સારું જ કરવું છે. એ કઈ ક્યાં છે? સારું જ કરવું મસ્ત રૂપાળું બારનું કઈ આવ્યું. આવ અને બધી આપણી જેટલી પબ્લિક છે બધી બોલાવી. બોલાઈએ બરાબર હો? હા અને ચિંતા કરવાની જરૂર નહીં. સારું હવે એક કામ કરો. હવે આવો હળોનું પેલા શું કહેવાય? હું જઉં તો નારિયેળનું હું બધાને કહેતા હોઉં આ પેલા પૂળોનું ને બધું કરો એમ બરાબર. સગવડ પેલી નરાહલી બરાહલી બધું લાબાન કરો હળો. સારું અને તું ફોન કરી આડો હગોળો ફોન કરી દે. હું ફોન ને બધું કરું હો ભાઈ ઓય. અને ઓમાં હવે મરવા ચોકતો હતા કે હું તું તાણ. પેટી વેટી ખજાનો છે ને હવે આપણી જાન શું હવે ખજાનો આપણા હાથમાં જ છે. આપણે હીરાચંદ શેઠી રહ્યા ને જે કરિયાણા વાળા વો પેટી વાળા એમને બી સમાચાર મોકલ્યા છે બરાબર અને આપણા ઘેર આવું જ છે. આવે છે ને? હા હા. ઈવન જોડેથી આપણે લઈ લઈએ હા. બરાબર એટલે એક ઠોકું પટી જાય. બરોબર? આવો, આવો. આવો, શેઠ આવો, આવો. શું કામ બોલાયો તો? આવો. મજામાં? હા મજામાં બહુ પાણી પાણી લાય. ના પાણી નથી પીવું હવે અમારા ડોહો મળી ગયા છે બરાબર એટલે અમારે ચીડી બારમું કરવાનું છે. બરાબર એટલે બારમા કરવા માટે અમારે કરિયાણું તો જુઓ કે હા જોઈએ ને, જોઈએ એટલે તમે કરિયાણું અમને આપજો, બરોબર? કશો જે વાંધો જોઈએ નથી. વસ્તુ પૂરું પાડી આલો તમારે પેમેન્ટ થતું હશે એ અમે 2 દાડો પહેલા તમને પછી ચૂકવી તમારે તાર જેવી વસ્તુ જોઈએ તમે બે ભાઈ આવીને દુકાન પર આવીને લઈ જજો હા. પૈસોની ચિંતા નથી બસ તમે તમારા ઠાઠથી બારમું કરો બસ એટલું જ બરાબર છે હા. તમારે જેવી જોઈએ મારી દુકાન ખુલ્લી જ છે આવીને લઈ જજો બસ બરાબર છે બસ આ તમારા પૈસા મળી જાય તમને 2 દાડો ચડી. પૈસોની ચિંતા નથી તમે તમારે આવી જજો દુકાન પર બસ બસ હા ને હા. આવી જજો હો? હા, અને ડોહાના બસ. પ્રસંગ રંગે ચંગે કરો. અરે રંગે ચંકે હો? હા લે પટ્યું? આપણે પટી કરિયાણાનું થઈ ગયું? હા થઈ ગયું હવે મંડપ વાળાને મળી લ્યો, બરાબર કોણી વાળાને મળી લ્યો, બધાને જે મળી. જેને મળવું છે એને બધાને મળી લ્યો બરાબર અને તારીખ નક્કી કરીને બારવાન પટાઈ નાખો. હા ભીખાભાઈ ઓ ભીખાભાઈ તો જેલા ઘરમાં કોઈ છે કે ના અરે ભીખાભાઈ આવો શેઠ આવો 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 છે આવો આવો હા આવો મજામાં? મજામાં આવો શાંતિ? ભાઈ તમારે તો 12મી પતી ગયું ને 24મી પતી ગયું દુકાન પર કોઈ આવ્યું નથી ભાઈ આલી લ્યો હવે શેઠ 2-4 દાડા શાંતિ રાખો. શાંતિ રખાય એવું છે નહીં ભાઈ બહુ ટાઈમ થઈ ગયો 12મું પતી ગયું 24મું પતી ગયું હવે કેટલા બતાવવાના તમારે અને મારા સાહેબ પૈસા તમે 2 દિવસમાં આપી જાઓ દુકાન પર હા ના હોય તો ના કહી દો ના ના પૈસા તો હાલવાના જ છે પણ હાલવાના, હવે હાલવાના. બે દિવસમાં આપી જ જો તમે પૈસા ના ના હાલી દીધું તમે 2 દાડામાં જ હાલી દીધું છું પણ મારો થોડો પ્રોબ્લેમ બન્યો છે 2 દિવસ પછી નહીં થાય પૈસા તો ઘર નો મેં કરી આપવું પડશે અલ્યા હાય હાય તમે ચો ઘર નોમની વાત કરો છો ભલા આદમી. એ અમારે ના જોવાનું કરિયાણું લેવા આયા હા પૈસા આપવા પડે ને આજે ચો ના પાડી તમે તમે ના બોલ્યા પાડી કે 12મું પતાવીને પછી પૈસા આપું ઓ પણ મારા થોડો પ્રોબ્લેમ તો બન્યો બે છે. ભાઈઓમાંથી એકે ભાઈ મને મળવા નથી આવ્યો આ હું અહીં જતો હતો તમારી દુકાને જ આવતો હતો એ હવે શું કરવા મારે સામેથી ચાલીને આવવું પડ્યું એટલે હું અહીં આવતો હતો ને તમે લેવો આયા યાર હે હા, અહીંયા આપણે શું જતા હતા બે ભાઈ ઘેર આવે ઉઘરોણી સારું લાગે ના સારું ના લાગે સારું ના લાગે તો આ તમે કદી આવો ને મારા ઘેર તમે 2 દિવસમાં આવી જાઓ નહીં તો ઘર નામે કરી આપજો ના ના આવું હું તમે પટાઈ હો દઉં. લઈને આવી જજો પૈસા હા હા હો સાહેબ હા ઠીક છે ચા બા પીવી છે ના ખોલકો ભાઈ ફટાફટ ખોલું સચરાજ ખોલ 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 ખોલ. આ માલ બધો ડોહાનો બધો આખી જિંદગીનો અમર દાટેલો છે સાચી વાત છે એટલે જ ને પેલા બધા હાથ જોડે. હમ.